મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોથી ચિંતા। જીવલેણ અકસ્માતો સર્જતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર સરેઆમ નિષ્ફળ। રાજપારડી મુખ્ય બજારમાં ખનીજ વાહક વાહનની અડફેટે 11 વર્ષીય બાળકનું કરુણ મોત। બેફામ દોડતા ખનીજ વાહક વાહનોને નિયમો શીખવાડવા તંત્ર આગળ આવશે ખરું? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બનતા હોય। અકસ્માતોમાં મોંઘી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે। તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય। તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લેખાય। અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય તેમ આજે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગો પર એક રતી ભરેલ હાઈવા ટ્રકે એક 11 વર્ષીય બાળકને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ રાજપારડીના ક્રિશકુમાર પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું। અકસ્માત બાદ રાજપારડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાશવારે અકસ્માત સર્જાતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ લખાઈ છે ત્યાં સુધી હજુ ઘટના બાબતે પોલીસ ફરિયાદની કોઈ સત્તાવાર વિગતો મળી શકી નથી, પરંતુ આ જીવલેણ અકસ્માતે એક આશાસ્પદ ભૂલકાનો ભોગ લીધો છે તે એક કરુણ વાસ્તવિકતાના રૂપે સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજપારડીના મુખ્ય બજારમાંથી પસાર થતા રેતીવાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડવી જેવી સમસ્યાઓનો ઉદ્ભવે છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના અકસ્માતે સાબિત કરી છે। ત્યારે છાસવારે અકસ્માતો સર્જતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે।